ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પાઠ 20 હલનચલન અને પ્રચલન વિશેની વાત કરતા હતા, જેના ચોથા ભાગની અંદર તમે સંકોચનશીલ પ્રોટીન વિશેની વાત ભણી ચૂક્યા. જી એક્ટિન એટલે શું એના વિશેની વાત કરી, એફ એક્ટિન એટલે શું એના વિશે વાત કરી. આ ઉપરાંત માયોસિન તંતુક વિશેની વાત ભણી. આ સંકોચનશીલ પ્રોટીન વિશે ભણ્યા પછી આપણે શાના વિશે તો કે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ વિશેની વાત કરીએ. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, એટલે તમને ફરજિયાત આવડવો જરૂરી છે. આ પ્રશ્ન પણ તૈયાર કરવો, લખી અને તૈયાર કરવાની જરૂરિયાત રહેશે. એટલે તમે દરેકે આ પ્રશ્ન આકૃતિ નહીં દોરો તો ચાલશે, પણ પ્રશ્ન ઘરે એક વખતે ફરજિયાત લખવો જરૂરી છે. કારણ કે અહીંયા મેં એનું વર્ણન છે, એના ટાઇટલ જ લખ્યા છે, વર્ણન લખ્યું નથી. તમારે એનું વર્ણન ચોપડીમાંથી જોઈ અને લખવાનું. જેમ કે સેતુ નિર્માણ તો કેવી રીતે થાય છે, ઘટના આખી તમારે ચોપડીમાંથી જોઈને લખવાની. પરીક્ષામાં વર્ણન લખવું જરૂરી છે, માત્ર ટાઇટલના માર્ક્સ મળતા નથી. એટલે આ વર્ણન પણ તમારે લખીને તૈયાર કરવું. આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સારી રીતે સરકતા તંતુકવાદ દ્વારા સમજાવી શકીએ. શાના દ્વારા? સરકતા તંતુકવાદ અથવા સરકતા તંતુક સિદ્ધાંત આધારે સમજાવી શકીએ, જેના અનુસાર સ્નાયુ તંતુનું સંકોચન પાતળા તંતુકોનું જાડા તંતુકો પર સરકવાને લીધે થાય છે. શાનું? તો કે સ્નાયુ તંતુનું સંકોચન પાતળા તંતુકોનું જાડા તંતુકો પર સરકવાને લીધે થાય છે. એટલે કે આપણે ગઈકાલે તમને વાત કરી હતી જ કે એક્ટિન તંતુ એ માયોસિન તંતુક ઉપર સરકે છે. એક્ટિન તંતુકો સરકે છે, એને સરકાવવાનું કામ માયોસિન તંતુક કરે છે. માયોસિન તંતુક એ સરકતા નથી, એ માત્ર શું કરે? સરકાવવાનું જ કામ કરે છે. એટલે આ ધ્યાન રાખજો, પાતળા તંતુકો સરકે છે, જાડા તંતુક એને સરકાવવાનું કામ કરે છે. એટલે આપણને અહીંયા પણ જાણવું જરૂર છે. બીજું, સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ દરમિયાન કોઈ પણ તંતુકો નાના થતા નથી કે મોટા થતા નથી, માત્ર સ્નાયુ તંતુ ખંડ જ ટૂંકો અથવા તો નાનો બને છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. સ્નાયુ તંતુકો તો એક સરખા જ રહેશે, પણ સ્નાયુ તંતુ ખંડ જે છે એ નાનો બને. આ સ્નાયુ તંતુકો જે છે એમાં જાડા તંતુકો એ પાતળા તંતુકોને સરકાવવાનું કામ કરે છે. સ્નાયુ સંકોચનની શરૂઆત મધ્યસ્થ ચેતાતંત્રના પ્રેરક ચેતાકોષ દ્વારા, કયા? પ્રેરક ચેતાકોષ દ્વારા મોકલવામાં આવતા, પ્રેરક ચેતાકોષ દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓ દ્વારા થાય છે. પ્રેરક ચેતાકોષ આપણે જોઈએ છીએ. પહેલો મુદ્દો, સ્નાયુ તંતુ પડમાં સક્રિય કલાવિદ સ્થિતિમાનની વાત કરીએ છીએ. પ્રેરક ચેતાકોષ સ્નાયુ તંતુ સાથે જોડાઈ પ્રેરક એકમ બનાવે છે. પ્રેરક ચેતાકોષ અને સ્નાયુ તંતુના ચેતા પડ વચ્ચેના જોડાણને ચેતા સ્નાયુ સંધાન કે પ્રેરક અંતઃપટ્ટી મોટર એન્ડ પ્લેટ કહે છે. ચેતા સંદેશાઓ, આ ચેતા સંદેશાઓનું વહન કરવાનું જે કામ છે એ આ ચેતાતંતુઓ દ્વારા થાય છે. અહીંયા આપણે જોઈએ કે ચેતા સંદેશા જ્યારે આ સ્થાને પહોંચે ત્યારે ચેતાપેશક દ્રવ્ય ન્યુરો
ટ્રાન્સમીટર કયું? એસિટાઇલ કોલાઇન. ન્યુરોટ્રાન્સમીટર કયું? એસિટાઇલ કોલાઇન. એસિટાઇલ કોલાઇન. આ ચેતાપ્રેષક દ્રવ્ય અથવા તો શું થાય? ન્યુરો ટ્રાન્સમીટર મુક્ત થાય છે, જેના દ્વારા સ્નાયુ તંતુમાં શું થાય છે? પડમો સક્રિય કલાવીજ સ્થિતિમાનનું નિર્માણ થાય. સામો સ્નાયુ તંતુ પડમો સક્રિય કલાવીજ સ્થિતિમાનનું નિર્માણ થાય છે. આ એક મુદ્દો જોયો આપણે, સ્નાયુ તંતુ પડમો સક્રિય કલાવીજ સ્થિતિમાન. હવે બીજો મુદ્દો જોઈએ, સક્રિય કલાવીજ સ્થિતિમાનની અસર. સ્નાયુ તંતુ પડમો નિર્માણ પામેલ સક્રિય કલાવીજ સ્થિતિમાન સ્નાયુ રસમાં ઊંડે સુધી ફેલાય છે. એટલે કે આપણે એ પણ જાણતા હોવા જરૂરી છે કે સ્નાયુના અંદરના ભાગે ટી નલિકા તંત્ર દ્વારા ઉત્તેજના ઊંડે સુધી પહોંચે છે, જે સ્નાયુ રસજાળમાં અથવા કેલ્શિયમ સંચયધાનીમાંથી, સામાથી કેલ્શિયમ સંચયધાનીમાંથી કેલ્શિયમના આયનોને મુક્ત કરે છે. સ્નાયુ તંતુખંડમાં કેલ્શિયમના સ્તરમાં વધારો થતો એક્ટિન તંતુકો ઉપરના ટ્રોપોનિનના ઉપએકમ સાથે ટ્રોપોનિનના ઉપએકમ આપણે કે ટીપીસી સાથે Ca+2 જોડાય છે. આથી એક્ટિન તંતુકો ઉપરના માયોસિન જોડાણ સ્થાનેથી ઢાંકણ દૂર થાય. શું થાય? ઢાંકણ દૂર થાય. હવે ત્રીજો મુદ્દો જોઈએ, સેતુ નિર્માણ. Ca+2ની હાજરીમાં એક્ટિન તંતુકો ઉપર માયોસિનના જોડાણ માટે સ્થાન ખુલ્લા થતો એટીપીના જળ વિભાજનથી પ્રાપ્ત શક્તિનો ઉપયોગ કરી માયોસિન તંતુકના શીર્ષ એક્ટિનના ખુલ્લા સક્રિય સ્થાનો સાથે સેતુ નિર્માણ માટે જોડાય છે. આપણે કાલે માયોસિન તંતુકનો ઉપરનો ભાગ જોયો તો, શીર્ષનો ભાગ, જેની અંદર એટીપીની વાત હતી, નિર્માણ સ્થાનની વાત હતી, અને બીજું હતું એક્ટિન તંતુકોના જોડાણ સ્થાન. આ એક્ટિન તંતુકોનો જોડાણ સ્થાન ખુલ્લું થવાને કારણે ત્યાં આપણે જોઈએ છીએ કે સેતુ નિર્માણની ક્રિયા થાય છે. હવે જે સ્નાયુ સંકોચન, માયોસિનના શીર્ષ સાથે સેતુથી જોડાયેલા એક્ટિન તંતુકો એ બીમના મધ્ય તરફ ખસે છે. કયો? એ બીમના મધ્ય તરફ ખસે છે. આ એક્ટિન સાથે જોડાયેલ ઝેડ રેખા પર પણ અંદરની તરફ ખેંચાય છે. આથી સ્નાયુ તંતુખંડ ટૂંકો થાય છે. આમ સ્નાયુ સંકોચન પામે છે. શું થાય? સ્નાયુ સંકોચન પામે. આપણે આ શરૂઆતની સ્થિતિ જોઈએ. આ ઝેડ રેખા છે, આ ઝેડ રેખા છે, આ ઝેડ રેખા છે. આ બે સ્નાયુ તંતુખંડ, એક સ્નાયુ તંતુખંડ. આપણે ગઈકાલે વાત કરી ગયા હતા કે બે ઝેડ બીમ વચ્ચેનું અંતર, એને કહેવાય સ્નાયુ તંતુકખંડ. એને શું કહે છે? આપણે સ્નાયુ તંતુકખંડ. હવે તમે જુઓ કે આ એક્ટિન તંતુકો જે છે, એ એક્ટિન તંતુકો કઈ તરફ આવેલા છે? ઝેડ બીમથી એ બીમના મધ્ય ભાગ તરફ આવેલા છે. કે ઝેડ બીમથી એ બીમના મધ્ય ભાગ સુધી આવેલા હોય છે, જે શું થાય છે? ખેંચાય, એકબીજાની નજીક આવે છે. નજીક આવે છે એટલે આ એ બીમના મધ્ય ભાગે જોવા મળતો શું થાય છે? એચ વિસ્તાર ઘટે. શું થાય છે? એચ વિસ્તાર ઘટે. અહીંનો તંતુકો એકબીજા ઉપર સરકે છે. આ સ્નાયુ તંતુખંડ ટૂંકો થાય છે અને આમ સ્નાયુ સંકોચનનો આરંભ થાય છે. પાતળા એક્ટિન તંતુકો જાડા માયોસિન તંતુક પર સરકવાને કારણે શું થાય? સંકોચનની ક્રિયા થાય છે. એક્ટિન તંતુકો માયોસિન તંતુક વચ્ચે આવેલા અવકાશમાં સરકે છે. સરકતા તંતુકો એક્ટિનના અને સરકાવવા માટે તૈયાર કરતા તંતુકો શું છે? માયોસિન છે. આમ સ્નાયુના સંકોચનમાં એક્ટિન તંતુકોની માયોસિન તંતુકો પર સરકવાની ક્રિયાને કહેવાય સરકવાનો સિદ્ધાંત કહીએ. શું કહીએ? એને સરકવાનો સિદ્ધાંત કહીએ છીએ. છઠ્ઠો મુદ્દો જોઈએ, સ્નાયુ તંતુકોમાં થતા ફેરફાર. સ્નાયુ સંકોચન દરમિયાન સ્નાયુ તંતુકોમાં
જુદા જુદા ફેરફાર થાય. એમાં પહેલો ફેરફાર જોઈએ, સૂક્ષ્મ પ્રોટીન તંતુકોની લંબાઈમાં ફેરફાર થતો નથી. આપણે કહ્યું એ પ્રમાણે એક્ટિન અને માયોસિન તંતુકો તેમના એમ જ રહે, કોઈ તંતુકો નાના કે મોટા થતા નથી. પણ ઝોખા આઈ બીમ શું થાય છે? ટૂંકા થાય. ઝોખા આઈ બીમ ટૂંકા થાય. ઘેરા એ બીમમાં કોઈ ફેરફાર થતો નથી. એ બીમમાં દેખાતો એચ વિસ્તાર અદૃશ્ય થઈ જાય છે. એચ બીમ શું થાય છે? અદૃશ્ય થાય. બે ઝેડ બીમ એકબીજાની નજીક આવે, સ્નાયુ તંતુ ખંડ ટૂંકો થાય. બંને તરફથી એક્ટિન તંતુકો એકબીજાની નજીક સરકે છે. એકબીજાની નજીક સરકે છે. આપણે જોઈએ છે કે શરૂઆતમાં જે આ બે સ્નાયુ તંતુ ખંડ વચ્ચેનો અંતર હતો, જે ઘટીને એ ખૂબ ઓછું થઈ જાય, વચ્ચેનો અવકાશ હતો એ શું થઈ ગયો? અદૃશ્ય થયો. આમ આપણે જોયું સ્નાયુ સંકોચન દરમિયાન થતા ફેરફાર. હવે સેતુ દરમિયાન તૂટવાની ક્રિયા જોઈએ કે માયોસિન એડીપી અને ફોસ્ફેટ મુક્ત કરે, તે વિશ્રામી સ્થિતિમાં પાછા જાય છે. નવો એટીપી જોડાય અને સેતુ નિર્માણ તૂટે છે. આમ સેતુ નિર્માણ થવાની અને તૂટવાની ક્રિયા હજારો વખત થાય છે. કેટલી વખત? હજારો વખત થાય છે. સેતુ નિર્માણ તૂટવાની ક્રિયા પુનરાવર્તિત થાય, તેના પરિણામે સળગવાની ક્રિયા આગળ ચાલે છે. આણ્વિક સ્તરે સ્નાયુ સંકોચનમાં સેતુ નિર્માણ અને તેનું તૂટવું ખૂબ મહત્વનું છે અને તે વારંવાર થાય છે. હવે જે સ્નાયુ શિથિલન, સ્નાયુ સંકોચનની ક્રિયાની અવધિ ત્યાં સુધી રહે જ્યાં સુધી કેલ્શિયમ ને સ્નાયુ કોષરસમાં પુનઃ ધકેલવામાં ન આવે. તેના લીધે એક્ટિન તંતુ પર આવરણ આવી જાય છે. આથી ઝેડ રેખા ફરી પાછી સ્થિતિમાં આવે અને એચ વિસ્તાર પુનઃ દ્રશ્યમાન થાય. તેને સ્નાયુ શિથિલન કહે. આમ સ્નાયુ તંતુખંડમાં Ca+2ની સાંદ્રતા ઘટી જાય ત્યારે શિથિલન થાય. આપણે આમ તો જાણીએ છીએ કે કેલ્શિયમ પંપ, કયો પંપ? કેલ્શિયમ પંપ. એ કેલ્શિયમના ધકેલે અને ધકેલે એટલે આ કેલ્શિયમના આયનનું સંકેલન ઘટતો પાછું શું થાય છે? શિથિલન થાય. એક્ટિન અને માયોસિનનું જોડાણ તૂટે છે. હવે જોઈએ સ્નાયુની શ્રમિત અવસ્થાની વાત કરીએ. જુદા જુદા પ્રકારના સ્નાયુઓના તંતુકોમાં પ્રક્રિયાનો સમય જુદો જુદો હોય. વધારે સમયની ક્રિયાશીલતાને કારણે સ્નાયુમાં ગ્લાયકોજનના અજારક શ્વસનને કારણે લેક્ટિક એસિડનો સંચય થાય. આપણે અજારક શ્વસન ભણી ગયા છે કે જ્યારે પાયરુવિક એસિડ સાથે O2 ન જોડાય ત્યારે શું થાય છે કે પાયરુવિક એસિડનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય અને આ લેક્ટિક એસિડનો સંચય થાય, જેને પરિણામે સ્નાયુ શ્રમિત થાય. જ્યારે સ્નાયુ ઉત્તેજનાની પ્રતિક્રિયા દર્શાવતા નથી ત્યારે તે અવસ્થાને શ્રમિત અવસ્થા કહે. શું કહે છે? શ્રમિત અવસ્થા. એ સમયે આપણે જોઈએ છીએ કે લેક્ટિક એસિડ એ વધુ પ્રમાણમાં જમા થાય છે અને આ રીતે સંકોચન અને શિથિલનની ક્રિયા વારંવાર થયા કરે છે. આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આપણે એ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ વિશેની વાત કરી. અસ્તુ.